पास कोसमा पंथी भूलो पास कोसमा पंथी भूलो छत्रपति बापाना सानिध्य में बैठा थे एक भजन अंदर बापा ने याद करिए ये बापा बजरंग दास बंदी वाला ये बापा बजरंग दास बंदी वाला मारे मन ढे तुम्हारी ये तमे को यासे ये तमे को यासे निया न ताला मारे मन है तुम्हारी मारे मन है तुम्हारी
દ્વારકાધીશ કી બહુ સારી ગણપતિ વંદના પૂજાભાઈ રજૂ કરી. પણ સાહેબ આપણી વચ્ચે
પરમ માનનીય શ્રી માયાભાઈ આહિર તેમજ બગુડા માતાજીના ટ્રસ્ટી શ્રી માયુભાઈ, અમારે યુવા મોરચાના પ્રમુખ જયરાજભાઈ આહિર, તમામ મહેમાનો અહીં પધાર્યા છે. બધાને તાળીના ગડાટથી આપણે વધાવીએ. પણ આતાને જ્યાં યજ્ઞ શરૂ છે, આખા મહિનાનું મૌન છે, છતાં આપણી વચ્ચે હાજરી આપી છે. પણ જેની આતુરતાથી હું તમે રાહ જોઈને બેઠા છીએ એવા માયાભાઈ આહિરને હું વિનંતી કરું, આવો અને એવી લોક સાહિત્યની વાતો લઈને આવે. માયાભાઈ આહિર તાળુના ગડાટથી આપણે વધાવીશું. અને હજી બધાને સાંભળવાના છે, આપણે બેનને સાંભળવાના છે. અમારે ઘાણાથી દયાબેન બહુ સારું ગાય છે, એને પણ સાંભળવાના છે. એને પણ એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીએ. પધારો હતા. चिंता विघन विनाशनी मातु कमलासनी सक विषहथे हंसवाहिनी विषहथे मातु हंसवाहिनी माता हमें देहु विषहथी
माता हमें दे दुख हरणी मातु कुल दे करणी करने मां सहा जाहिर जुगमा जगदंबा तू जो गणी जाहिर जुगमा जगदंबा तू जो गणी मातु परगठ जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ वसुदेव सुतं देवं कंस चारूण मर्दन देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासं भजे ए सीधाकाशमाकाशवासं भजे આજરોજ કોદિયા ગામને આંગણે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય એવા પૂજ્ય બજરંગદાસ બાપાની વર્ષો પહેલા જે આપણે મઢીની સ્થાપના થઈ, બાપાના ફોટોની સ્થાપના થઈ, એમનો જે પાઠ ઉત્સવ અને એ પાઠ ઉત્સવમાં ઉપસ્થિત પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 એવા આપણા પીઠાધીશ રમજુ બાપુ, એમના ચરણોમાંથી વંદન કરું છું. કરણાભાઈથી લઈ અને એવા બધા વડીલોની હાજરી છે, બાપ બાપુથી લઈ બગડાણાથી બધા સ્નેહી ભાવ લઈને બધા આવ્યા છે. તમારું જ કોદિયાનું ગૌરવ એવા નાજભાઈ, એવું જ બીજું ગૌરવ કે જેણે ડોક્ટરમાં બહુ મોટું નામ મેળવ્યું છે, જીવરાજભાઈ સોલંકી. ઉપસ્થિત ટૂંકમાં તમામ ડોક્ટર મિત્રો, સંતો, નામ લેવા બેહું તો એમાં ભગુડાથી ભાઈ માયુભાઈ, આજકુભાઈ, હમડિયાળાથી રામભાઈ,
ખરેખર વર્ષોથી જોઉં છું આમણામાં નથી અણહાર બદલી, નથી હાઈટ બદલી, નથી હાલ બદલી. મંચ ઉપર બેઠેલા અમારા કલાકાર મિત્રો, ગંભીરભાઈ સરસ મજાનું સંચાલન કરે છે. ભોજાભાઈ ભરવાડે સરસ મજાના ગણપતિ, અને ભગવાન એટલો બધો દયાળુ છે કે એને તમે જેટલા સરળતાથી, આ શ્રાવણ મહિનો હાલે છે ત્યારે આપણે જાણીએ છીએ શ્રાવણનો અર્થ જ થાય બોલવા કરતા શ્રવણ કરવું. આ મહિનો આખો ભગવાન શિવ, આપણી પરિસ્થિતિ એવી છે શ્રાવણ મહિનો આવે એટલે આપણે બધા ભોળાનાથ વાહે પડી જાય, પછી પાછા 11 મહિના મોઢું જ ન દેખાડી. એમાંય નવરાત્રી આવે એટલે 9 દી માતાજી. આ એક મહિનો અથવા તો 9 દિવસ, આનું કારણ શું? આમ તો 3 દિવસ કોઈ પણ વસ્તુ કરો એની કાયમી ટેવ પડી જાય. આ ટેવ પાડવા માટે આપણા શાસ્ત્રોમાં આપણે અનુષ્ઠાન અથવા તો વ્રત કીધા છે. આપણે બધા શું કર્યું? વ્રત છે એ બેનો ઉપર જીકી દીધા. એ તો બાયુ હોમમાં રહે. આપણે ગાળિયામાં આવ્યા જ નહીં ક્યાંય. જો બેનો વડસાવત્રીના વ્રતથી ચાલુ કરે, જયા પાર્વતી ડોસ્યું થઈ જાય તો જીવંતિકામાં આખી જિંદગી વ્રત કરે. પણ પેલા તો એ દિવાહાથી ચાલુ થાય. આ બધા જયા પાર્વતીના વ્રત શું કામ કરે? કે હારો પતિ મળે. આપણે કોઈ દી કોઈ છોકરાએ શનિવાર રહ્યા હારા પત્ની મળે હાટું, તો એનો અર્થ એ થયો કે સામે હારું જ છે, મળવા જોવે. પણ આપણામાં કંઈક રોન કાઢે એવા નીકળે એટલે એને વ્રત રહેવા પડતા હોય એવું લાગે છે. એટલે ભગવાનનું ભજન માટેનું આ જે શ્રાવણ મહિનો જે છે, અને એમાં એક તો મહાદેવનો આખો મહિનો, અને પાછું સોનામાં સુગંધ ભળે કે એ જ શ્રાવણ મહિનામાં ભગવાન કૃષ્ણ આવે, જન્માષ્ટમી આવે. બાપુ અવતાર ઘણા થયા, પણ એમાં આ કૃષ્ણ અવતાર છે. જ્યારે જ્યારે દેવોને ભીડ પડે, દૈતો રાક્ષસો હેરાન કરે, બ્રહ્મા પાસેથી વરદાન લઈ આવે કોઈ પણ રાક્ષસો, અને પછી એ દેવોને જ હેરાન કરે. આ તકલીફ આ છે. એ વરદાન લઈ લે. હરણાકશે તો કેવડું મોટું લિસ્ટ તૈયાર કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે કીધું કે માગ, બસ આપણે અમર મરીએ નહીં. તાકે જો એવો પ્રોગ્રામ કોઈનો હોય નહીં, બીજું કાંઈક માગ. એટલે એને બુદ્ધિથી આખું લિસ્ટ તૈયાર કર્યું કે હું દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, જાનવરથી ન મરું, દેવોથી ન મરું, દાનવોથી ન મરું, યસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું. જેટલું યાદ આવે એનું આખું લિસ્ટ કરીને બ્રહ્માજીને કીધું કે સહી કરી નાખો. બ્રહ્માજીએ સહી કરી નાખી. ભગવાન વિષ્ણુ કહે છે બ્રહ્માજીને કે દાદા, કોણ વરદાન માગે છે એના ઉપર તમારે જોવું જોઈએ. વરદાન તમે આપો, પછી રસ્તા મારે કાઢવા પડે. અને ભગવાનની સામે કોઈનું નથી ચાલ્યું અત્યાર સુધી. પછી હરણાકશે નક્કી કરી નાખ્યું કે હું કોઈને રામનું નામ લેવા ન દઉં, ભગવાનનું નામ જ ન લેવા દઉં. અને ભગવાન હામાં જયારે એને બાવડા ચડાવ્યા ત્યારે ભગવાન કેમ તું કોઈ પાસે ન લેવા દે, એના જ દીકરા પાસે લેવરાયું. એના જ ઘરે પ્રહલાદને મોકલ્યો. રાવણ એમ કે હું કોઈના હાથે મરું નહીં. ભગવાન કે એમ વિભીક્ષણ એના ઘરે જ મોકલ્યો. 31મું બાણ એને કહેવાથી જ માર્યું છે. એટલે વિભીક્ષણ, આને હું જેટલા મસ્તક કાપું છું નવા આવે છે.
કારણ કે સેનાપતિ છે, લંકાના યુદ્ધના મેદાનના સેનાપતિ વિભીક્ષણ છે. એટલે સેનાપતિને પૂછવું એ ધર્મ આવે. અને ત્યારે વિભીક્ષણ એમ કહે છે પ્રભુ એની નાભીની અંદર અમૃત છે. ભગવાન રાઘવનો પ્રસંગ લઉં છું એ માટે કે બાપા રામના ભક્ત હતા. દાઠાના કોઈ કથાકારને લાવેલા બગડાણા, બાપાએ કથા બેસાડેલી, રામકથા પૂજ્ય બાપાએ. 3 દિવસ થયા, કથાનો ચોથો દિવસ સાંજ, અને સાંજને ટાણે હું નામ ભૂલી ગયો દાદાનું, વક્તાનું. એને સાંજે કથા પૂરી કરતા પહેલા કીધું કે આવતીકાલે ભગવાન રામના વનવાસની કથા આવતીકાલે કહેશું. એ કહીને કથા પૂરી કરી. ડાયા દાદા, મને પરફેક્ટ નામ નહોતું યાદ, એટલે દાદાનો જ્યાં ઉતારો હતો શાસ્ત્રી બાપાનો, એ ત્યાં વયા ગયા. બાપા મંડપમાં બેઠેલા અને આંખમાંથી દળદળ મળ્યા આહુડા જવાનું. ત્યારે મોટા ભાઈ એ બધા વડીલો આવ્યા ને કીધું બાપા કેમ, શું થયું? એ કે વાલા આ મંડપ જેના છે એને ભાડું આપી ગયો, પોથીજીને રામજી મંદિરે પધરાવો, અને શાસ્ત્રી બાપાના જે કાંઈ આપણે દક્ષિણા નક્કી કરી હોય એ આપી ગયો, કથા કાલથી આજથી બંધ. કે બાપા શું આનું કારણ શું, શું તકલીફ શું થઈ? ત્યારે બાપા રડતા રડતા એટલું બોલ્યા કે મેં એકવાર રામને વનમાં જાતો જોયો, હવે મારી હાજરીમાં બીજી વાર રામ વનમાં જાય કથા હું સાંભળી ન શકું. આ ભક્તિ છે, આ બગડાણાની ઘટના. એટલે વાત આ એ માટે કરું છું કે ભગવાન કોને કોને કેવા વરદાન. આ રાવણની નાભીમાં અમૃત આવ્યું ક્યાંથી? રાવણની નાભીની અંદર અમૃત હતું, એ અમૃત મૂક્યું કોણે? એને એક નાની વાત કહીને પછી થોડું ઘણું આપણે આ તો ઘરના અહીં કઈ પ્રોગ્રામ કરવા આવ્યા ને એવું કઈ છે નહીં. આ મૌન ખોલ્યું છે તો પછી ખોલીએ ને ઘડે કેમ. રાવણના પત્ની મંદોદરી, એના પિતા, નામ મને નથી આવડતું, આ હું તમારા ઉપર મૂકું. હવે આવા ટુષ્કા દેવા છે જેથી કરીને ગોતે તો ખરા, એ બાને કોઈ પુસ્તક વાંચે. કારણ કે બાકી આપણને ધબો ના રહે, આપણને કઈ ખબર જ નથી. કે હોય તો હોય તો હોય, હું ગમે એ નામ અહીં આપું, પણ આ રેકોર્ડિંગ થયા, હું નામ ભૂલી ગયો એનું. પણ એ દેવોના, આપણે જે અત્યારે સાહેબ સરકારી ઓફિસ હોય ને તેજરી, તમામ વસ્તુને સાચવવાની જવાબદારી એની હોય, એ ટૂંકમાં હતા. એક વાર મંદોદરી એના પિતા પાસે જાય છે ને કહે છે કે પિતાજી, સમુદ્ર મંથનમાં જે અમૃત મળ્યું એ અમૃત દેવોને પાયું, પણ એ કુંભ ખાલી નથી થતું. એવું મેં સાંભળ્યું કે હા, એ કુંભ ખાલી ન થાય. માણસ પી જાય તો અમર થઈ જાય, તો એ કુંભ થોડો ખાલી થાય બેટા. તક તો એમાંલી મારે થોડુંક અમૃત જોવે છે. તક બેટા એ દેવો માટે છે કે હું તમારી દીકરી, અને તમે એટલું ન કામ કરો કે તારે શું કરવું બેટા, કે મારે મારા પતિ રાવણને પાવવું છે, એને મારે અમર કરવા. કે બેટા માફ કરજે, કોઈ બાપ એવું ન જોતો હોય કે એની દીકરીનો સુડલો નંદવાય, પણ એ અમર થાય તો સમાજને કેવડું નુકસાન થાય. આજે જો એની પાસે એટલી સત્તા છે તો 9 ગ્રહને પણ હલવા નથી દેતો, અને બ્રહ્માજી પૂછી પૂછીને એને લેખ લખે છે. ભગવાન મહાદેવ નો એક લાડકો શિષ્ય છે, તો એ અમર થાય તો કેવડું સમાજને નુકસાન થાય. મંદોદરી રડી પડ્યા. તક બેટા એક કહું તને, અત્યારે મારા હાથની વાત નથી, છતાંય તને કહું, એ મેં ચંદ્રલોકમાં મૂક્યું છે. એ ચંદ્રલોકમાં એ અમૃત છે,
અને એ ચંદ્રથી જ એ એવી જગ્યાએ અત્યારે આપણે આજની તારીખે જેમ કહી કે ભાઈ એનો હાથ અડે અથવા તો એની આંખ એની ઉપર જાય તો જ લોક ખુલે, આ સિસ્ટમ ત્યારે પણ કે એ ચંદ્ર જેને અડે અને એ શરદ પૂર્ણિમા હોય અને પૂર્ણિમાની રાતે જ 16 કળાએ ચંદ્ર ખીલે અને એના પ્રકાશમાં ચંદ્ર જેને સ્પર્શ કરે ત્યારે જ એ ખુલે અને ત્યારે ચંદ્ર છે એ ધરતી ઉપર અમૃતના સાટણા કરતો હોય છે. આપણે શરદ પૂનમ નદી મૂકીએ ને બધી ખીર ને કોક હાકર મૂકે થાળીઓ મૂકીએ ને આપણે ખોરડામાં, ઘણાને તો મીંદડીયું લબરકા મારી જાય ને જીભના તો હવારમાં બાઈ વાતો કરે મારે તો એ કી બધી હાકર શીકણી થઈ મીંદડી લબરકા લઈ ગયા. પણ આપણે મૂકીએ છીએ, કાંઈ નહીં તો આપણે શેરડી પણ મૂકતા. એટલે ચંદ્ર છે એ અમૃત એ કુંભ એની પાસે હોય તારે ચંદ્રલોક જવું પડે. બહુ વાત મોટી છે, ટૂંકમાં મંદોદરી ચંદ્રલોકમાં જાય છે. ચંદ્રના પત્નીના પોતે પણ બેનપણી છે. ચંદ્રને શંકા પડે છે અને પૂછે છે કે મંદોદરી શું કામ આવ્યા? કારણ કે કોક આવે તો એમ થાય કે આ આવ્યા તો રાવણ આવ્યો હોય તો શું થાય. એક બાજુ ભય છે. ચંદ્રના પત્ની શશી કહે છે કે મારી બેનપણી છે એટલે મારી પાસે રહેવા આવી છે ને એ પતિવ્રત કરવા માટે અહીંયા આવી છે. શરદ પૂર્ણિમા સુધી ટૂંકમાં મંદોદરી રોકાય છે. મોકો જોઈને શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર એ કળશ બહાર કાઢે છે અમૃતનો કુંભ, ત્યારે મંદોદરી વીટીની અંદર થોડુંક અમૃત લઈ લે છે. આવીને પિતાને કહે છે કે જો પિતા એટલું અમૃત હું લાવી છું. બેટા એ તો નાભી સુધી જઠરાગ્નિ સુધી પીવે તો પહોંચે કેમ? એ નાભીએ પહોંચે તો જ. તો હવે અને ત્યારે એમના પિતા કહે છે કે તમારી લંકામાં સારામાં સારો વૈદ હોય તો એ વિભીક્ષણ છે. વિભીક્ષણ વૈદપણું પણ જાણે છે. તમે કોઈ પણ રીતે વિભીક્ષણને મનાવી અને રાવણની નાભીમાં જો અમૃત મૂકી ગયો, વિભીક્ષણને મળે છે મંદોદરી. વિભીક્ષ જેવી રીતે એ મંદોદરીના પિતાએ વાત કરી એ જ રીતે વિભીક્ષણે કીધું કે ભાભી તમે આ ખોટું કરો છો, કે પણ તમારા ભાઈ છે મારા પતિ છે અને અમૃત એટલા મહેનતથી મળ્યું છે. અને પછી વિભીક્ષણ એમ કહે છે કે આ પૂર્ણિમા આવે ત્યારે એને તમે અશોક વાટિકામાં લઈ જાજો. આ હું જે તમને આ કળશ એક ગ્લાસ આપ્યો એનો લોટો, કે આ ઔષધ એને પાઈ દેજો એટલે 1 મહિનો પૂરેપૂરા મારા મોટા ભાઈ બેભાન રહેશે, આ પૂનમથી ઓલી પૂનમ સુધી. એને પોતાને ખબર ન પડવી જોઈએ કે મને અમૃત મળ્યું છે. મોરપીસથી નાભી કાપી અને એની અંદર એ બિંદુ મૂકી અમૃત અને વિભીક્ષણે માથે મલમ લગાડી દીધું. રાવણ બેભાન છે અને બીજી પૂર્ણિમાએ 1 મહિનામાં તા તો અહીંયા સારું થઈ ગયું અને 1 મહિના પછી જાગ્યો. વિભીક્ષણ રાવણને તો એમ જ છે કે હજી એની રાત છે. આ અમૃત આવ્યું અહીંયાથી. અને જ્યારે મંદોદરીને ખબર પડી કે મારા પતિએ વિભીક્ષણને પાટું મારીને ત્યાગ કર્યો છે અને રામે એને સ્વીકાર્યો છે અને રામની ભેગો આવી ગયો છે, ત્યારે જ મંદોદરીએ સુડલો કાઢીને મૂકી દીધો હતો. કારણ કે આ વાતની એક જ આ કહેવાય વિભીક્ષણને જ ખબર હતી. તો ઈશ્વર જે છે એ એની આગળ બુદ્ધિ નથી ચાલતી. વાત આ હાલે હરણાકસ ગમે એવડું લિસ્ટ તૈયાર કરી નાખે, રાવણ ગમે એવડી રીતે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પણ ઈશ્વરની સામે એની કળા ચાલતી નથી. અને આ શ્રાવણ માસ એ કેવલ ને કેવલ આપણે મંત્ર આવડે કે ન આવડે, ભાવથી તમે ખાલી ભગવાન શિવને જળનો લોટો ચડાવી ગયો તો હજારો દોષમાંથી માણસ મુક્ત થઈ જાય છે. હા, શ્લોક જેને આવડતો એ શ્લોકથી, કોઈ વળી એની રીતે પોતાના સંદો રસીને ભગવાન શિવને રાજી કરતા હોય. અરે કાંઈ નહીં, આપણા ગામડાના તો માણા હાવ એવો રારે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિના ગોળા. એવો રારે ગાવો તમે શંકર ભોળા,
એ ભગવાન શિવ. અને એવી જ રીતે જ્યારે ભીડ પડી અને અવતાર વાત ઈ કે અવતાર ઘણા થયા, તો ભગવાન પાસે દેવો જ્યારે જાય શિવ પાસે, છેલ્લે શિવ પાસે જાય કે અમને હવે રાક્ષસો હેરાન કરે છે, અમને આવી તકલીફ છે, ત્યારે ભગવાન શિવ વિષ્ણુને એમ કહે કે હવે તમે ધરતી ઉપર જાઓ. અને આખા સ્ટાફ સાથે અવતાર લે એને પૂર્ણ અવતાર કહેવાય, બાકીના અંશ અવતાર. હરણાકશને મારવા માટે ભગવાન નરસિંહ આવ્યા, એ અંશ અવતાર. એ ભીતડામાં ભીતડું ફાટીને આવ્યો. બાપુ રાવણ હાટું, જો ભક્તો માટે ભગવાન કેવો ઉતાવળો થઈ જાય કર્ણાભાઈ. રાવણ માટે ભગવાન જન્મ લે, મોટા થાય, વનમાં જવાની રાહ જોવે, એને મનાવે, એની પાસે 2-3 વાર કોકને મોકલે. કંસ માટે પણ 11 વર્ષ રાહ જોવે. પણ કોઈ ભક્તની આંખમાં આહુડો આવી જાય ત્યારે ભગવાન અવતાર લેવા ખોટી નથી થતો સાહેબ. પ્રહલાદની કેવી પરિસ્થિતિ થઈ છે. શુક્રાચાર્યના આશ્રમમાં ભણે છે બધે, અરે ભણીને આવે છે અને હરણાકશ એમ કહેવાય પોતાના ગોઠણ ઉપર બેહાડીને પ્રહલાદના પીઠ ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા 1 વર્ષથી ભણીને આવ્યો છો, હમણાં જ પાછું તારે ગુરુકુળમાં જવાનું છે, મને કહેતો ત્યાં શું ભણાવે છે? પિતાજી ત્યાં શું ભણાવે મને ખબર નથી, ત્યાં તો જુદી રીતે ભણાવે છે. તું બેટા શું ભણ્યો? પિતાજી સાંભળો કે મારે કયે કમલાનો નાદ થયો, એ મારે ખયે તે ખગવાન, હું નહીં ભજુ સુધીર શ્યામ, હે મારે ગયે ગોવિંદ નાદ થયો, એ મેં તો ઘને રે ગણ્યો ઘન શ્યામ, હું નહીં ભજુ સુધીર શ્યામ. એ પિતાજી મારે કયે કમલાનો નાદ થયો, ખયે ખગવા હંસ, ગયે ગોવિંદ અને ગયે ઘનશ્યામ. બાપુજી ઘનશ્યામ સુધી પહોંચે ને ત્યાં તો રાવણ હરણાકશે બાવડે પકડીને સાંભળી લીધું. હે દુષ્ટ પુત્ર, શું બોલેસ તું? જેમ દડાને ઘા કરે એમ પ્રહલાદને એમ કહેવાય પકડીને દિવાલ ઉપર ઘા કર્યો. પ્રહલાદ રડ્યો નતો, દાંત કાઢતો હતો. શું કામ? એને ખબર હતી કે હું આવું કરીશ તો આવું થાય. આપણે 90% તો કોકને હારું લગાડવા જીવીએ છીએ. હું આવું નહીં પહેરું તો કોકને નહીં ગમે તો, હું આવું કરી તો કોકને નહીં હારું લાગે તો. આ 90% કોક હાટું જીવીએ. પણ આપણે શું કરવું એ નિર્ણય ન કર્યો. પ્રહલાદે નિર્ણય કર્યો હતો, તમે સાંભળી લો. જે બસમાં બેહીને ગોદાભાઈ ઈ સ્ટેશન આડા આવે, એટલે ભાવનગર વાળી બસમાં બેહો તો જેટલા સ્ટેશન આવે આપણે લેવા જ પડે. નકર એ જે ગામ આડા આવે એ ગામનું કઈ કામ ન હોય. આપણે જ્ઞાન જ જતા જાય છે ભાવનગર, પછી આપણે એમ કે ભાવનગર જઈએ બીજા ગામ શું કામ આડા આવ્યા આવે, કારણ કે રૂટ આપણો ઈ છે. એટલે સોમનાથ જવા માટે 13 તારીખે રમજુ બાપુની ધજા છે સોમનાથમાં. નવમી ધજા 13 તારીખે ને? હા, પૂર્ણાંક આંકડો આવ્યો છે અને પાછું 13માં પડે ની ફેર ભેગું થયું છે. મૂળ વાત એ રૂટે જાવ તો એ સ્ટેશન આડાવા નહીં. પ્રહલાદ ને જ્યાં ઘા કર્યો એ હસતો હતો. બાપુ ઘટના એવી બને, પહાડ ઉપરલી ફેંકે છે, હાથીના પગતળ હેઠે નાખે છે. એક દી રાત છે, અડધીક રાતનો મજર ભાંગ્યો છે. પ્રહલાદના માં છે, કર્ણભાઈ માનું જીવ છે ને એ ક્યાંક અલગ હોય છે. બહકા ભરે છે માં બેઠી બેઠી. પ્રહલાદ જાગી જાય છે. માં કેમ રડો છો? બેટા
તારા પિતા તો ન સમજે પણ તુંય ન સમજે. જીદ મૂકી જો ને બેટા. શેની જીદમાં? જો ને તું તારા પિતાની સામે એમ કહે છો તમે ભગવાન નથી એમ. તારો બાપ તારો ભગવાન ન હોઈ શકે. મારો તો પતિ છે બેટા, મારો તો ઈશ્વર છે, મારો પતિ છે. અને હવે પ્રહલાદ જે જવાબ આપે છે સાંભળજો. માં, મારા પિતાને હું ભગવાન જ સમજુ છું, પણ મારા પિતા એમ કે હું પરમ સર્વોપરી છું. તો ના માં, કોક ઉપર છે, એ મારો વિષ્ણુ છે. મારા પિતા વિષ્ણુનું સ્થાન લે છે એ મને નથી ગમતું માં. અને હવે તને ભરોસો ન બેઠો માં કે મારા પિતાની માથે એક પિતા બેઠો છે? મને સમંદરમાં ફેંક્યો માં, મને કઈ થયું? મને પહાડ ઉપર નહીં ફેંક્યો, હવે તો મને ભરોસો બેસી ગયો છે. અને હવે મને ટેવ પડી ગઈ છે. મીરાબાઈને ઝેર આપ્યું ને, મીરાબાઈને ખબર નહોતી ઝેર છે એમ. એ તો પી ગયા અને દેનારને જ્યારે આશ્ચર્ય થયું, અને ત્યારે મીરાબાઈ પૂછે છે કેમ આશ્ચર્ય થયું? કે મીરા માફ કરજો, અમને તો રાણા વિક્રમે મોકલ્યા હતા, પણ અમને ખબર હતી. શું? આ ઝેર હતું. ઓહ, આ ઝેર હતું? મને તો કાંઈ નથી થયું. હવે કામ કરજો, એ જી રાણાજી ને કેજો ફરી ઝેર મીરાબાઈ કરે છે એ પુકાર ઝેરને, એ જ ઝેરને જીરવવા જીવન મારો જાવ. તો હવે કે છે એને પાછું મોકલે. આજ પ્રહલાદ ભક્તમાળમાં બીજું કોઈ નામ હોય, પ્રથમ ધ્રુવ અને બીજું નામ હોય તો પ્રહલાદ. કે માં, હવે તને ભરોસો નથી બેસતો? હવે તું શું કામ? કે બેટા મને ઊંઘ નથી આવતી. કે માં, કેમ તને ઊંઘ ના આવે? હવે તને વિશ્વાસ નથી બેઠો? કે બેટા વાત સાચી, પણ તું દીકરો છો, હું માં છું. ભરોસો તો હોય બેટા, પણ તને ખબર કે પહાડ ઉપર તને ફેંકે જ્યાં સુધી તારું મોઢું ન જોઉં ત્યાં સુધી માના અહીંયા ને હું વલોપાત થતો હોય એ તો માના અહીંયા ખબર હોય ને. માટે કહું છું બેટા, કાલે સભામાં જઈને કહી દે તમે ભગવાન, તો આ બધી આ હરીફાઈ પતી જાય. અને કેમ હોય એક બેઠા હું કે પણ મારી ભગવાન નથી, મારે કેમ કેવું? અને હવે માં બોલે છે કે તારા હૃદયમાં વિષ્ણુને રાખજે, પણ હોઠ ઉપર તારા પિતાને રાખ. અને માના હોઠ ઉપર હાથ મૂક્યો પ્રહલાદ. માં, હવે તારો સુડલો નંદવાય તો મને દોષ ન દેતી. અને મારા હૈયામાં બીજું હોય ને હોઠ ઉપર બીજું હોય ને, ન્યા માં કોઈ દી ઈશ્વર ન આવે, ન્યા કોઈ દી ભરોસો ન આવે. એ તો હૈયામાં હોય એ જ હોઠ ઉપર હોવો જોવે, અને હોઠ ઉપર હોય એ જ હૈયામાં હોવો જોવે. દો રંગા અને દુજળા એ કોઈ દી મોઢું તેજ ન કરી શકે, એની વાણી કોઈ દી કોઈ સ્વીકારી ન શકે. માં, મારા હૃદયમાં વિષ્ણુ બેઠો છે. અને કહેવા ગયો સાહેબ, છેલ્લી ઘટના પ્રહલાદને અંધારી કોટડીમાં પૂરી દીધો. હવે આને કોઈ ખાવાનું જ ન આપતા. એક દી, બે દી, કોક દી વિષ્ણુ પુરાણ જોજો. માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે તમે કઠોર બહુ છો, કારણ કે આનું પાલન પોષણ લક્ષ્મી કરે છે. સૂક્ષ્મ સ્વરૂપે આવીને લક્ષ્મી થાળ જમાડે ભાઈને. અને માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે હે પરમેશ્વર, તમે કઠોર બહુ છો, એક આ કોમળ બાળકની આવી તમે પરીક્ષા કરો છો. દેવી, પરીક્ષા પ્રહલાદની નથી, એની પરીક્ષા નથી. તો
હરણાકશને મોકો આપું છું અને વિશ્વને કહેવા, ભગવાન નારાયણ બોલ્યા છે, સાંભળજો, વિશ્વને કહેવા માંગુ છું કે દૈત પરંપરામાં પણ પરમ તત્વને પામનારો જન્મી શકે અને પરમ તત્વ પામી ગયેલા પરિવારમાં કોઈક પાછો દૈત જેવો પણ જન્મી શકે. હવ હવના પૂન લીન હવ આવે છે, ભગવાન વિષ્ણુ કહે છે. આજ અંધારી કોટડીમાં પૂર્યો છે મારા પ્રહલાદને, માં ભગવતી કહે છે. તો દેવી તમને ક્યાં બંધન છે? જો પાછા વિષ્ણુ કહે. અરે કહેવા ગયો એક દી એક રાત, બે દી બે રાત, અને ત્રીજી રાતનો અડધી રાતનો મજર ભાંગ્યો ભાયો. લક્ષ્મી ઉતર્યા છે અંધારી કોટડીમાં, પ્રહલાદને જમાડે છે. અને ભગવતી લક્ષ્મી જેને થાળ જમાડતી હોય અને સુગંધ ફેલાણી ભાઈ જેલમાં, દોડી દોડીને માણસો હરણાકશને જગાડે છે. મહારાજ માફ કરજો, અમે કોઈએ જમવાનું નથી આપ્યું, પણ કાલે તમે અમને મારી નાખશો એટલે અમે તમને અગાઉ કહી દઈએ કે અત્યારે પ્રહલાદ જમતો હોય એવો અમને ભાસ થાય છે. અને અંદરથી રસોઈની સુગંધ આવે છે. અને અડધીક રાતે હરણાકશ આવે છે અને પ્રહલાદ 32 ભાતના ભોજન જમે છે. એ દુષ્ટ પાપે, નામ દે, કોણે તને જમવા દઈ ગયો છે? પિતાજી માફ કરજો, હવે પાછા ફરી જાઓ. શું કહે છો? કે તમને પગે લાગો, મને નામ દે, કોણે અહીંયા થાળ મૂક્યો? પિતાજી, આ તો તમારી જેલ છે, આમાં પવન આવી શકે, કોક આવી શકે, કોઈ પણ વ્યક્તિ આવી શકે. પણ પિતાજી, એ તો વિચારો કે જેથી મારી માના ઉદરમાં ઊંધા માથે લટકતો હતો, ત્યાં પવન પણ ના પ્રસરી શકે.